લીલિયા શહેરમાં ગટરના ગંભીર પ્રશ્નોથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। લીલિયાના ગટરના ગંદા પાણી પ્રશ્ને કોંગ્રેસ મેદાનમાં આવી છે। લીલિયા શહેરમાં ગટરના ગંભીર પ્રશ્નથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના કોંગી કાર્યકરો વેપારીઓ પાસે પહોંચ્યા હતા। ગટરના ઉભરાતા પાણીથી વેપારીઓ સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। ઉભરાતી ગટરોનું કોંગી નેતાઓએ જાત નિરીક્ષણ કર્યું હતું। વેપારીઓએ હૈયાવરાળ ઠાલવી હતી। તંત્રના અધિકારીઓ સાંભળતા ન હોવાથી હનુમાનજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવાની કોંગી નેતાઓએ આવી નિવેદન આપ્યું હતું। હેલો, મારું નામ સબીલાસ પી વેઠાણી। હું એક નાનો સાનો શાસનનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જાઉં છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ। તંત્રને રજૂઆત કરી તમે? અને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી। લીલિયાની આજે હું તાલુકા પ્રમુખ જગદીશભાઈ જેથલિયા લીલિયા નાવલીની તથા લીલિયા ગામની મુલાકાત લેવા ગયો હતો ત્યારે વેપારીઓને પણ બધા પ્રશ્ન જાણ્યા કે એની સમસ્યા શું છે, ગામજનોની પણ સમસ્યા જાણી તો એની સમસ્યા શું છે। બધાનો એક જ પ્રશ્ન છે, આ ગટર લીલિયા તાલુકાનો એવો માથાનો દુખાવો થયો છે, ઠાઠ ઠાઠ ગટરો ઉભરાય છે। ગટરનું બોગસ કામ ગટરનું થયું છે। ગટરની અવારનવાર મેં રજૂઆત કરી છે કાર્યપાલક એન્જિનિયરને, મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે। આનો કોઈ કાર્યપાલક જવાબ નથી દેતો કે આનો કોઈ અધિકારી જવાબ નથી દેતો। આ ગટર રામ ભરોસે હાલે છે, રામ કોના ભરોસે હાલે છે તો અમને નથી ખબર, કેમ કે રામ મંદિરે લૂંટાઈ ગયું। આ ગટરનો અમે આવેદનપત્ર હમણાં હનુમાનજી દાદાને દેવા જવાના છે કે અધિકારીઓ તો આવેદનપત્ર લઈ અને એક પર મૂકી દેશે। અધિકારીઓએ આ સરકારથી બી